નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા સાંભળી તમારી રૂહ પણ કંપી જશે. તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી વાર્તા જરૂરથી સાંભળજો. તો ચાલો સાંભળીએ. રમેશભાઈ એક નાની કંપનીમાં કામ કરતા હતા. તેમની પત્ની માલતીબેન એક ગૃહિણી હતા. તેમનું સપનું હતું કે તેમની ત્રણેય પુત્રીઓના લગ્ન સારી રીતે કરાવે. પરંતુ રમેશભાઈએ તેમની મોટી પુત્રી કાવ્યા માટે અત્યાર સુધી જેટલા સંબંધો જોયા હતા તે બધા સંબંધમાં હજુ સુધી કોઈ વાત બની ન હતી. કેટલાક છોકરાઓની કાવ્યાને તેના રંગના કારણે અથવા દહેજના કારણે નકારી દેતા હતા. રમેશભાઈ મધ્યવર્ગ પરિવારના હતા. આજકાલ છોકરીના લગ્ન કરાવવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે અને સૌથી મોટી મુશ્કેલી સામેવાળાઓની માંગણીઓ પૂરી કરવાની છે, એટલે કે દહેજ આપવું. રમેશભાઈ શરૂઆતથી જ ઈમાનદાર અને મહેનતુ વ્યક્તિ હતા અને તેમને તેમની ત્રણેય પુત્રીઓના લગ્ન માટે થોડા થોડા પૈસા બચાવ્યા હતા. તેમ છતાં આજે તે પૈસાથી તેઓ છોકરાવાળાઓની માંગણી પૂરી કરી શકતા ન હતા, કારણ કે લોભી લોકો દ્વારા માંગવામાં આવતી દહેજની રકમ ઘણી વધારે હતી. આજે પણ કાવ્યાને છોકરાવાળા જોવા આવવાના હતા. આ સંબંધ કાવ્યાની કાકીએ બતાવ્યો હતો. ઘણા બધા લોકો મહેમાનોની મહેમાનગતિ કરવા માટે વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતા. એટલામાં ઘરની ડોરબેલ વાગી. એવું લાગે છે કે છોકરાવાળાઓ આવી ગયા. આટલું કહીને રમેશભાઈએ જઈને દરવાજો ખોલ્યો. સામે છોકરાવાળા ઊભા હતા. હાથ જોડીને રમેશભાઈએ બધાને અંદર આવવા માટે કહ્યું. બધા લોકો તેમની સ્વાગતની તૈયારીમાં લાગી ગયા. થોડી વાર પછી માલતીબેન તેમની મોટી પુત્રી કાવ્યા સાથે નીચે આવ્યા. પછી રમેશભાઈએ કહ્યું, લો સાહેબ, આવી ગઈ મારી દીકરી કાવી. આમ તો આનું નામ કાવ્યા છે, પણ અમે તેમને પ્રેમથી કાવી બોલાવીએ છીએ. તો છોકરાની મમ્મી અને તેની ભાભી કાવ્યાને સવાલ જવાબ કરવા લાગી. તેનું ભણવાનું અને રસોઈ વિશે પૂછવા લાગી. ત્યારે છોકરાના પિતા જયેશભાઈએ તેમના દીકરા સાગરને કહ્યું, બેટા સાગર, તું જોઈ લેજો, તને કાવ્યા પસંદ હોય તો આપણે આગળ વાત વધારીએ. તો સાગરે એક નજર કાવ્યા પર નાખી અને તેને હામાં માથું હલાવી દીધું. ત્યારે જયેશભાઈ બોલ્યા, અમને તમારી દીકરી પસંદ છે. તમે એકવાર કાવ્યાને પણ પૂછી લેતા તો સારું રહેતું. પછી રમેશભાઈએ માલતીબેનને ઈશારામાં પૂછે છે. માલતીબેને કાવ્યાને પૂછીને તેમને હા કહી દીધી, જેને સાંભળીને છોકરાના પિતા જયેશભાઈ ખુશ થઈ ગયા. ત્યારે છોકરાની ભાભી તેની સાસુ રમાબેનના કાનમાં કહેવા લાગી, માં, આ તો શ્યામ છે. પિતાજી તેમને હા કેવી રીતે કહી શકે છે? તમે કંઈક કરો. ત્યારે રમાબેને કહ્યું, વહુ, તું ચૂપ થઈ જા. તું જોઈ નથી રહી? આ તેમની સૌથી મોટી દીકરી છે. પહેલા લગ્ન છે તો તેના પિતા સારું એવું દહેજ આપશે, અને છોકરી પણ એટલી ખરાબ થોડી છે, ખાલી રંગ જ શ્યામ છે. રમાબેનની વાત સાંભળીને તેમની વહુ રચના ચૂપ થઈ ગઈ. તેને ખબર પડી ગઈ કે તેના સાસુ હવે ભારી ભરકમ દહેજની માંગણી કરશે. બધાની હા થઈ ગયા પછી માલતીબેન કાવ્યાને લઈને ઉપર જતા રહ્યા અને સાગરને બહાર ક્યાંક જવાનું હતું, એટલે સાગર પણ ત્યાંથી જતો રહ્યો. ત્યારે રમેશભાઈએ જયેશભાઈને કહ્યું, હા ભાઈ, હવે આગળની વાત કરીએ. તો જયેશભાઈ બોલ્યા, હા કેમ નહીં, હું તો વિચારતો હતો કે આજે જ સગાઈ પણ કરી દઈએ. ત્યારે રમાબેન વચ્ચે બોલી પડ્યા, એવી રીતે કેવી રીતે સગાઈ કરી દઈશું? હજી આપવા લેવાની તો કોઈ વાત થઈ જ નથી. પછી રમેશભાઈ તરફ જોતા કહ્યું, દેખો ભાઈ, તમને તો ખબર જ છે આજકાલ સારા છોકરાઓ મળતા નથી, અને જો મળી રહ્યો હોય તો કંઈક ને કંઈક આપવું તો પડે જ છે. જો મારો દીકરો મલ્ટીનેશનલ કંપનીમાં સીએ છે અને સાચું સોનું છે, તો તેના હિસાબથી તમારે કંઈક આપવું પડશે. આમ તો આજકાલ બધા પોતાની દીકરીઓને સારું જ આપતા હોય છે. બસ વધારે કંઈ નહીં. 10 લાખની કાર અને 11 લાખ કેસ આપી દેજો. એમ તો વધારે નથી. મારા ભાઈએ તો તેમને દીકરીના લગ્નમાં 50 લાખ લગાવ્યા છે, અને આમ પણ તમારી દીકરીનો રંગ પણ શ્યામ છે, એટલે તમે સમજી શકો છો. રમાબેનની માંગણી સાંભળીને રમેશભાઈ અને માલતીબેન એકબીજાની સામે જોવા લાગ્યા.
અને જયેશભાઈ અને તેમની મોટી વહુ રચના ચૂપચાપ બેસીને જોઈ રહ્યા હતા, કેમ કે ઘરમાં રમાબેનનું ચાલતું હતું. ત્યારે જ રમેશભાઈ હાથ જોડતા કહ્યું, બેન, અમને થોડો ટાઈમ જોઈએ છે. ત્યારે રમાબેન બોલ્યા, ઠીક છે, 2 દિવસ પછી અમને જણાવી દેજો, કેમ કે અમારા દીકરા માટે બહુ બધા સંબંધો આવે છે, કેમ કે તમે નહીં તો બીજું કોઈ. આટલું કહીને તેઓ બધા જતા રહ્યા. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. રમેશભાઈ ચૂપચાપ જઈને ખુરશીમાં બેસી ગયા. ત્યારે જ કાવ્યાની કાકીએ કહ્યું, જો કોઈ સારો સંબંધ જોઈએ તો દહેજ તો આપવું જ પડશે. અને છોકરામાં કમી શું છે? સારું એવું કમાય છે, સારી એવી નોકરી છે, સારું એવું ઘર છે. આવા સંબંધો રોજ રોજ ના આવે. અને આમ પણ આપણી કાવ્યા શ્યામ છે, તો પણ તે લોકો લગ્ન કરવા માંગે છે. હું તો બસ એટલું જ કહીશ કે કદાચ તમને આવો સંબંધ ફરી ન મળે. એકવાર વિચારી લેજો. સારું, હું જાઉં છું. બાળકોના આવવાનો ટાઈમ થઈ ગયો છે. તેમની માટે ખાવાનું પણ બનાવવાનું છે. કવિતાબેનની વાત સાંભળીને રમેશભાઈ ઊંડા ચિંતામાં પડી ગયા. ત્યારે માલતીબેને તેમના ખંભા પર હાથ રાખીને બોલ્યા, સાંભળો, ચિંતા ન કરો, ભગવાનની કૃપાથી વધુ સારું થઈ જશે. ત્યારે રમેશભાઈએ કહ્યું, ચિંતા કેવી રીતે ન કરું માલતી? એક બાજુથી જોઈએ તો કવિતાની વાત પણ સાચી છે. બહુ બધી જગ્યાએ સંબંધો જોયા, પણ પૈસાના લીધે વાત બગડી જાય છે. લોકો અલગ અલગ વાતો કરે છે. તો માલતીબેને કહ્યું, આપણે ગામની જમીન વેચી નાખીએ તો વધુ નહીં તો 20 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ જશે. અને આપણે થોડી બચત કરી છે. જો તમે વાત માનો તો હા કહી દો. તો રમેશભાઈએ કહ્યું, જો આપણે ગામની જમીન વેચી દઈશું તો પછી આપણી જોડે આ ઘર જ બચશે. અને થોડા વર્ષોમાં સીમા અને અંજલિના પણ તો લગ્ન કરવાના છે. તો તેમના લગ્ન કેવી રીતે કરીશું? તો માલતીબેને કહ્યું કે તેમના લગ્ન જ્યારે કરીશું ત્યારે જોયું જ જશે. પણ અત્યારે આપણે કાવ્યા વિશે વિચારવાનું છે. કાવ્યાની કાકીએ સાચું કહ્યું. છોકરો સારો છે, ઘર પણ સારું છે. આવા સંબંધો વારવાર નથી મળતા. એટલે તમે આ સંબંધ પાકો કરી નાખો. માલતીબેનની વાત સાંભળીને રમેશભાઈ બોલ્યા, ચાલો આપણે લગ્ન માટે આ કરી પણ દઈએ. તો તમને શું લાગે છે, કાવ્યા માની જશે? જ્યારે તેને ખબર પડશે કે આપણે તેના લગ્ન માટે લાખોની જમીન વેચી દીધી છે, તો તે ક્યારેય પણ લગ્ન નહીં કરે. તો આપણે તેને કશું જ નહીં કહીએ કે આપણે જમીન વેચી દીધી છે. માલતીબેને કહ્યું. ત્યારે રમેશભાઈ બોલ્યા, ચાલો આપણે તેને અત્યારે ના કહ્યું અને તેના લગ્ન કરાવી દીધા. એના લગ્ન થયા પછી જો એને ખબર પડશે તો એ ક્યારેય પણ ખુશ નહીં રહી શકે. તે હંમેશા વિચારતી રહેશે કે આપણે તેના માટે જમીન વેચી દીધી અને કરજો પણ લઈ લીધો. તો માલતીબેન બોલ્યા, લગ્ન થઈ ગયા પછી આપણે તેને સમજાવી દઈશું. તમે વિચારો, જો કાવ્યાના લગ્ન તે ઘરમાં થઈ ગયા તો તે કેટલી ખુશ થશે? તો રમેશભાઈ બોલ્યા, એ વાત તો સાચી છે તારી. તો આપણે તે લોકોને હા કહી દઈએ છીએ. તું કવિતાને ફોન કરીને કહી દે, એ છોકરાવાળા જોડે વાત કરી લેશે. તો માલતીબેને જલ્દીથી પોતાની દેરાણી કવિતાબેનને ફોન કર્યો કે કાવ્યાના પપ્પા લગ્ન માટે માની ગયા છે, તો તું પણ એ લોકો જોડે વાત કરીને હા કહી દે. હવે બંને પરિવાર લગ્ન માટે રાજી થઈ ગયા હતા. થોડા દિવસો પછી સગાઈ થઈ ગઈ અને 1 મહિના પછી લગ્નનું મુહૂર્ત નીકળ્યું. પણ એના વચ્ચે કાવ્યા અને સાગરને દહેજ વિશે કંઈ પણ ખબર ન હતી. બંનેના ઘરે ધામધૂમથી લગ્નની તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી. લગ્નના દિવસે લગ્નની જગ્યા જોઈને રમેશભાઈની આંખોમાંથી પાણી આવી ગયું. ત્યારે માલતીબેને પણ આંખોમાં પાણી લઈને હસતા મોઢે બોલ્યા, આટલી જલ્દી કેમ રડો છો? હજી તો દીકરીનું કન્યાદાન કરવાનું પણ બાકી છે. હજી તેને વિદાય કરવાની છે. અત્યારથી હિંમત હારી જશો તો પછી શું કરશો? સંભાળો પોતાને. આજે તો ખુશીનો દિવસ છે. આજે તો આપણી દીકરી દુલ્હન બનવાની છે. તો રમેશભાઈ બોલ્યા, તે સાચું કીધું માલતી, પણ શું કરવું, દીકરીનો પિતા છું ને. આજે બધું જોઈને એવું લાગે છે કે આ બધા આપણને ચીડવી રહ્યા હોય કે આજે આપણી દીકરી પારકી થઈ જશે. જુઓ ને, અત્યારે આપણી કાવ્યા કેટલી નાની હતી, ખોળામાં બેસીને જીદ કરતી હતી
અને આજે મોટી થઈ ગઈ કે આજે એના લગ્ન છે અને તે આપણને છોડીને જતી રહેશે. તો માલતીબેન બોલ્યા, એ તો તમે સાચું કહ્યું. આપણા બાળકો ક્યારે મોટા થઈ જાય એ ખબર જ નથી પડતી. અને ખાસ કરીને દીકરીઓ હૃદયનો ટુકડો હોય છે. પણ આ તો વિધિનું વિધાન છે. બધાએ એકને એક દિવસ પોતાના ઘરે જ જવું પડે છે. આપણે ખુશ થવું જોઈએ કે કાવ્યા આજે પોતાના નવા જીવનની શરૂઆત કરવાની છે. હવે તમે દુઃખી ના થાઓ. આપણે બધી તૈયારીઓ જોઈ આવીએ. વેવાઈ આવતા જશે. શું વિચારશે? વિદાય પહેલા પિતા રડે છે. તો રમેશભાઈ પોતાના આંસુ સાફ કરતા ત્યાંથી જતા રહ્યા. પણ જ્યારે સાંજે કાવ્યા તૈયાર થઈને આવી ત્યારે રમેશભાઈ તેમની પરી જેવી દીકરીને લાલ કલરના જોડામાં જોઈને પોતાની ભાવનાઓ ઉપર કાબુ ન રાખી શક્યા અને તેમની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા. પપ્પાની આંખોમાંથી આંસુ જોઈને કાવ્યાની આંખો પણ ભરાઈ આવી. દીકરી અને બાપને આ રીતે જોઈને માલતીબેન પણ રડી પડ્યા અને બોલ્યા, શું તમે પણ દીકરીને રડાવી દીધી? કાવ્યા રડતી નહીં. દીકરા, હવે લગ્ન છે ને, તારું બધું મેકઅપ ખરાબ થઈ જશે. ચાલ હવે ચૂપ થઈ જા અને તમે પણ ચૂપ થઈ જાઓ. રમેશભાઈ પોતાના આંસુ રોકી શક્યા નહીં અને બહાર જતા રહ્યા. જાન આવવાનો સમય થઈ ગયો હતો. થોડા સમયમાં જાન પણ આવી ગઈ અને ખૂબ ધામધૂમથી બધા વેડિંગ પ્લેસ પર પહોંચી ગયા. બધા લોકોને જાનનું ખૂબ જ આદર સન્માન કર્યું. પછી છોકરાની મમ્મી રમાબેન રમેશભાઈ પાસે આવ્યા અને બોલ્યા, રમેશભાઈ, તમને બધું યાદ છે ને? અમે કહ્યું હતું કે પહેલા પૈસા અમારી જોડે આવી જશે, પછી જ લગ્નની વિધિઓ આગળ ચાલુ થશે. તો રમેશભાઈ બોલ્યા, હા બહેન, મને યાદ છે. માલતી, જઈને કબાટમાંથી પૈસા લઈ આવ. હા, અત્યારે જ જઈને લઈ આવી કહીને માલતીબેન રૂમમાં જઈને કબાટ ખોલવા લાગ્યા. જેવું જ કબાટ ખોલ્યું તો તેઓ હેરાન થઈ ગયા. જોયું તો કબાટમાંથી રૂપિયા ગાયબ હતા. હે ભગવાન, મેં તો પૈસાની અહીંયા જ મૂક્યા હતા. ક્યાં ગયા પૈસા? હવે શું થશે? હવે હું શું જવાબ આપીશ એના પપ્પાને? જો પૈસા ના મળ્યા તો કાવ્યાના લગ્ન પણ નહીં થાય. ના, આવું ન બની શકે. મારે કંઈક કરવું જ પડશે. એવું કરું શું? પહેલા કાવ્યાના પપ્પાને એકલા બોલાવીને બધું કહી દઉં છું. શું ખબર પૈસા તેમને નીકાળીને બીજે ક્યાંય રાખ્યા હોય. તો એમ કહીને માલતીબેન રૂમની બહાર આવી રહ્યા હતા. ત્યારે જ રમેશભાઈ ત્યાં આવી ગયા અને કહેવા લાગ્યા, માલતી, તને આટલી બધી વાત કેમ થઈ? તું અત્યાર સુધી પૈસા લઈને કેમ ન આવી? વેવાઈ અને વેવાણ શું વિચારતા હશે? મેં તને પૈસા લેવા મોકલી હતી. પૈસા ક્યાં છે તને ખબર છે? વરમાળાનો સમય થઈ ગયો છે. તો માલતીબેને દુઃખી સ્વરમાં કહ્યું, ખબર નહીં, પૈસા નથી મળી રહ્યા. કહ્યા ખબર નહીં ક્યાં ગયા? મેં આખું કબાટ જોઈ લીધું પણ પૈસા ક્યાંય પણ ના મળ્યા. માલતીબેનની વાત સાંભળીને રમેશભાઈ ચિંતિત સ્વરમાં કહ્યું, શું પૈસા ના મળ્યા? મેં તો તમને રાખવા માટે જ આપ્યા હતા. તો ક્યાં ગયા? કબાટમાં જશે. ચલો આપણે ફરીથી ચેક કરીએ. માલતીબેન અને રમેશભાઈ બંને મળીને કબાટમાં પૈસા શોધવા લાગ્યા, પણ તેમને પૈસા ક્યાંય પણ ન મળ્યા. જેના કારણે રમેશભાઈ અને માલતીબેન ખૂબ જ ચિંતિત થઈ ગયા. હે ભગવાન, હવે શું થશે? પૈસા ક્યાં ગયા હશે? હવે તો આપણી જોડે પૈસા પણ નથી. હવે આપણે વેવાણજીને શું જવાબ આપીશું? તેમને તો કહ્યું હતું કે પૈસા મળ્યા પછી જ લગ્નની બધી વિધિ ચાલુ થશે. જો પૈસા નહીં હોય તો આપણે દીકરીના લગ્ન પણ નહીં થાય. ના, આવું ના બની શકે. આપણે વેવાણજી જોડે વાત કરવી પડશે. થોડી વાર પછી રમેશભાઈ અને માલતીબેન વેવાણજી રમાબેન જોડે ગયા અને તેમની આખી ઘટના વિશે કહ્યું. વેવાણજી, લગ્ન થઈ જવા દો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ. અમે તમને પૈસા પછી આપી દઈશું. તો રમાબેન બોલ્યા, વાહ, શું વાત છે વેવાઈ, તમે તો સારું બહાનું બનાવ્યું છે. અમે તો પહેલા સાફ શબ્દોમાં કહી દીધું હતું તમને કે અમને પૈસા લગ્ન પહેલા જ જોઈએ છે. આ બધા તમારા બહાના છે. અમને બધી ખબર છે. સાચી વાત તો એ છે કે તમે પૈસાની વ્યવસ્થા કરી જ નથી. તમે લોકો જૂઠું બોલો છો. અમારે નથી કરાવવા
તમારા જેવા જુઠ્ઠા લોકો જોડે લગન. તો રમેશભાઈ હાથ જોડતા બોલ્યા, ના ના વેવાણજી, તમે અમારી સાથે આવું ન કરો. અમારું નહીં તો અમારી દીકરીનું તો વિચારો, તેનું શું થશે? અમે તમારા પૈસાનું ગમે ત્યાંથી વ્યવસ્થા કરી દઈશું. અને અમે જૂઠું નથી બોલતા. અમે તમારા પૈસાની વ્યવસ્થા કરી દીધી હતી, પણ ખબર નહીં પૈસા ક્યાં ગયા. એના માટે તો અમે અમારી ગામની જમીન પણ વેચી દીધી હતી અને બીજા પૈસા પણ ઉધાર લીધા હતા, પણ ખબર નહીં પૈસા ક્યાં ગયા. તો આજે અમારી દીકરીના લગ્ન મંડપમાં ના થયા તો તે જીવતા જીવ મરી જશે. વેવાણજી, તો માલતીબેન પણ હાથ જોડતા બોલ્યા, હા વેવાણજી, તેઓ સાચું કહે છે. કૃપા કરીને તમે આવું ન કરશો. અમે કંઈ પણ કરીને તમારા પૈસા આપી દઈશું, પણ તમે અમારી દીકરી સાથે આવું ન કરો. ત્યારે રમાબેન ગુસ્સામાં બોલ્યા, વ્યવસ્થા કરી દઈશું નો શું મતલબ છે? અમે તમને પહેલા જ કહી દીધું હતું કે અમને પૈસા લગ્નવાળા દિવસે જ જોઈએ છે. તો તમને તમારી દીકરીની આટલી ચિંતા હતી તો તમે પૈસાની વ્યવસ્થા કરીને રાખતા ના કે બહાના બનાવતા? તમારી દીકરી તમારી પાસે રાખો. ચાલો આપણે જઈએ. રમાબેને પોતાના પતિ જયેશભાઈ સામે જોઈને કહ્યું. તો રમેશભાઈ આંખોમાં પાણી સાથે પોતાના માથાનો સાફો ઉતારી અને રમેશભાઈના પગમાં રાખતા બોલ્યા, વેવાએ આવું ન કરો, કૃપા કરીને વેવાણજીને સમજાવો. તો જયેશભાઈએ કહ્યું, રમા જ્યારે એવું કહે છે કે તે પૈસાની વ્યવસ્થા પછીથી કરશે તો લગ્ન થવા દે. તેઓ પહેલેથી જ ઘણું બધું આપી ચૂક્યા છે. ત્યારે રમાબેને કહ્યું, હા ઠીક છે, તમારી દીકરીની અમારા ઘરની બહુ બનાવવા માટે અમે તૈયાર છીએ, પણ એક શરતે, જો તમે આ શરત પૂરી કરો તો અમને આ લગ્ન સામે કોઈ વાંધો નથી. ત્યારે રમેશભાઈએ ઊભા થઈને કહ્યું, હા ઠીક છે વેવાણજી, તમારી જે શરત હશે એ અમને મંજૂર છે. બસ આ લગ્ન થઈ જવા દો. તો રમાબેને કહ્યું, હા ઠીક છે, તો અમારી શરત એ છે કે તમે જે મકાનમાં રહો છો તેના કાગળો અમને આપો. અમે એવું નથી કહેતા કે તમે અમને મકાન આપો. અમે તો એટલું જ કહી રહ્યા છીએ કે જ્યાં સુધી તમે અમને પૈસા ન આપો ત્યાં સુધી એકવાર તમે અમને અમારા પૈસા આપી દો, તમે કાગળો લઈ શકો છો. અને રમાબેનની વાત સાંભળી રમેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો, કારણ કે તેમની પુત્રી રૂમમાં દુલ્હન બનીને બેઠી હતી અને લગ્નની જાન બહાર ઊભી હતી. એટલે રમેશભાઈએ કહ્યું, હા ઠીક છે, અમે તમને અમારા ઘરમાં કાગડો આપીશું. તો માલતીબેન તેમના દેવર જોડે ઘરે જઈને ઘરના કાગડો લઈ આવ્યા અને આવીને રમાબેનના હાથમાં કાગળ આપી દીધા. તો રમાબેને ખુશ થતા કહ્યું, હવે મોડું ન કરીએ, જયમાળાનો સમય થઈ ગયો છે. બીજી તરફ કાવ્યાની નાની બહેન અંજલિએ આ બધી વાત સાંભળી લીધી હતી અને તેણે જઈને તેની બહેન કાવ્યાને જઈને કહી દીધું. આ સાંભળીને કાવ્યા રૂમમાં જઈને જોર જોરથી રડવા લાગી અને જોર જોરથી બૂમો પાડવા લાગી, કેમ પપ્પા, તમે આટલું મોટું સત્ય મારાથી કેમ છુપાવ્યું? તમે આટલું બધું એકલાએ કેમ સહન કર્યું? શું તમે એવું વિચાર્યું હતું કે આ લગ્ન કરીને હું ખુશ થઈ જઈશ? ના પપ્પા, જરાય નહીં. ત્યારે તેની નાની બહેન અંજલિએ કહ્યું, પણ દીદી, મમ્મીને બધા બહાર તમારી રાહ જોઈ રહ્યા છે, હવે આપણે શું કરીશું? પછી કાવ્યા ઊભી થઈ તેના આંસુ લૂછતા કહ્યું, મારે આ લગ્ન નથી કરવા. જે લગ્ન માટે મારા પપ્પાએ પોતાનું બધું જ આપી દીધું, નથી કરવા આવા લગ્ન. બંને બહેનો વાત કરતી હતી ત્યારે દરવાજા પર ખખડવાનો અવાજ આવ્યો. તો કાવ્યા અને અંજલિએ જલ્દીથી પોતાના આંસુ લૂછ્યા અને દરવાજો ખોલ્યો. તો સામે માલતીબેન હતા. દીકરી, જલ્દી આવ, સાગર ત્યાં સ્ટેજ પર તારી રાહ જોઈ રહ્યો છે. ત્યારે કાવ્યાને તેની માતાને કંઈ પણ કહેવું યોગ્ય ન લાગ્યું. તે ચૂપચાપ સ્ટેજ પર આવી અને જયમાળાની વિધિ શરૂ થઈ. પહેલા સાગરે કાવ્યાને માળા પહેરાવી, પરંતુ કાવ્યા ચૂપચાપ ઊભી હતી. તે પોતાના વિચારોમાં જ ખોવાયેલી હતી. તો માલતીબેન પાસે આવીને બોલ્યા, શું થયું કાવ્યા? માળા પહેરાવ, સાગર ક્યારનો તારી રાહ જોઈ રહ્યો છે. ત્યારે કાવ્યાએ માળા પહેરાવવા માટે તેના હાથ આગળ કર્યા, પરંતુ તે અધવચ્ચે જ અટકી ગઈ
અને સ્ટેજ પરથી નીચે આવી અને તેના પિતાની સામે આવીને ઊભી રહી ગઈ. બધા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે રમેશભાઈએ કહ્યું, કાવ્યા, દીકરા, શું થયું? અમને ખબર છે કે તને ખરાબ લાગે છે, પણ પહેલા જઈને વિધિ પૂરી કર. કાવ્યાએ આંખોમાં આંસુ સાથે કહ્યું, ના પપ્પા, હું આ લગ્ન નહીં કરી શકું. કાવ્યાની વાત સાંભળીને બધા ચોંકી ગયા. માલતીબેન ઝડપથી સ્ટેજ ઉપરથી નીચે આવ્યા અને કાવ્યાનો હાથ પકડીને તેને પોતાની તરફ ફેરવીને કહ્યું, લગ્ન નથી કરવા. તું આ બધું શું બોલી રહી છે? દીકરા, ચાલ વિધિ પૂરી કરીએ. એટલામાં રમાબેનનો અવાજ આવ્યો, આ બધું શું નાટક લગાવી રાખ્યું છે? લગ્ન નથી કરવા, લગ્ન નહોતા કરવા તો તે હા કેમ પાડી? ના પાડી દેવી હતી ને. આ રીતે અમારી બદનામી તો ના કરતી. સાગર તે ચૂપચાપ લાંબા સમયથી કાવ્યાની હરકતો જોઈ રહ્યો હતો. તેની ધીરજ ખૂટી ગઈ અને ગુસ્સામાં તેજ નીચે આવ્યો અને તેને કાવ્યાને કહ્યું, તે શું નાટક લગાવી રાખ્યું છે? જો તારે લગ્ન નહોતા કરવા તો તું મને કહી દેતી. આ બધા નાટક કરવાની શું જરૂર હતી? સાગરને લાંબા સમય સુધી સાંભળી રહેલી કાવ્યાએ કહ્યું, સાગર, અમને નહોતી ખબર કે તારા માતા પિતા લગ્ન કરવા નહીં પણ તમને વેચવા આવ્યા હતા. કાવ્યાની વાત સાંભળીને સાગર ચોંકી ગયો અને ગુસ્સે થઈ ગયો. બસ કાવ્યા, બહુ થઈ ગયું, હવે એક પણ શબ્દ ના બોલતી. તું શું બોલે છે તને ખબર છે? તો કાવ્યા વચ્ચે જ બોલી પડી, હા, મને ખબર છે હું શું બોલું છું, પણ કદાચ તમને નથી ખબર તમારા માતા પિતાની કરતૂતોની, કે પછી ખબર હોવા છતાં પણ તમે ભોળા બનવાની કોશિશ કરો છો. તું શું કહેવા માંગે છે? મને કંઈ ખબર નથી પડતી. અને હવે ફરી જો તું મારા માતા પિતા વિરુદ્ધ બોલીશ તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. રમેશભાઈએ કહ્યું, કાવ્યા, આ બધું શું છે અને તું શું બોલે છે? આપણા સંસ્કાર તો એવા ન હતા કે મોટા સામે આવી રીતે આપણે વાત કરીએ. તને અમારા સન્માનની જરા પણ ચિંતા છે? તું શાંતિથી ઉપર જા અને શાંતિથી લગ્ન કરી લે. કાવ્યાને સમજાવતા રમેશભાઈએ કહ્યું અને સાગર સામે હાથ જોડીને કહ્યું, અમને માફ કરી દે દીકરા, ખબર નહીં શું થઈ ગયું છે તેને. અમે તેના વતી તમારી માફી માંગીએ છીએ. પછી રમાબેન તરફ હાથ જોડીને કહ્યું, કૃપા કરીને માફ કરજો વેવાણજી. તો રમાબેને કહ્યું, હવે તમે માફી માંગો છો કે પગે પડો, હવે અમે લગ્ન નહીં કરીએ. જો છોકરી લગ્ન પહેલા જ આવી છે તો પછી તો શું કરશે? સારું કે આજે અમને તેની હકીકત ખબર પડી, નહીં તો મારા દીકરાનું શું થતું? આટલી બધી બેશરમ અને બેહુદા છોકરી છે. તમારી એક તો શ્યામ છે અને ઉપરથી આટલા બધા નખરા. તું આભાર માન મારા દીકરાનો કે તારા લગ્ન મારા દીકરા સાથે થાય છે, નહીં તો તારા જેવી શ્યામ છોકરી જોડે લગ્ન કોણ કરે? ત્યારે કાવ્યાએ બૂમ પાડતા કહ્યું, તમે શું કહ્યું આંટી? બેશરમ અને ખરાબ છોકરી છે તો તમારા જેવા લોભી લોકોને શું કહેશે? અને તમે શું કહ્યું કે હું શ્યામ છું એટલે મારી જોડે કોઈ લગ્ન નહીં કરે? તમે લગ્ન કરીને અમારા ઉપર ઉપકાર કરો છો તો મારી વાત ખુલ્લા કાનથી સાંભળો. નથી કરવા મારે આ લગ્ન, જેના કારણે મારા માતા પિતાનું માન સન્માન ગુમાવવું પડે. અમે તમારા જેવા કાળા હૃદયના નથી. તમને શરમ આવવી જોઈએ. તમે એક મજબૂર પિતાનો ખૂબ ફાયદો ઉઠાવ્યો. તમે પોતે સ્ત્રી હોવા છતાં કોઈ બીજાની દીકરી વિશે વિચાર્યું નહીં. રમાબેન એકાએક ચૂપ થઈ ગયા અને સાગરે રમાબેન પાસે આવીને કહ્યું, તમે કેમ ચૂપ છો? કંઈ બોલતા કેમ નથી? આ શું કહે છે? કાવ્યા, તેઓ શું કહે છે? હું તમને કહું છું, તમારા મમ્મી મારી ઉપર દયા ખાઈને તમારી જોડે લગ્ન કરાવતા હતા. કેટલા મોટા હૃદયના છે. નહીં, તમારા મમ્મી પણ આ બધું તો એક નાટક હતું. તેઓ કોઈ ગરીબની દીકરી સાથે લગ્ન કરાવવા માંગતા ન હતા, પરંતુ તેઓ તેમની લાચારીનો લાભ લઈને તેમની પાસેની સારી એવી રકમ મેળવવા માંગતા હતા. દહેજ માંગ્યું હતું. તમારા મમ્મીએ એટલે મારા પિતાએ પોતાની જમીન વેચી દીધી. કાવ્યાની વાત સાંભળી બધાના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. લગ્નમાં આવેલા બધા લોકો એકબીજા જોડે વાતો કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે દહેજ માંગ્યું તો એમાં શું ભૂલ થઈ ગઈ? આજકાલ બધા આપે છે, ખાલી તારી એકલી જોડે થોડી માંગ્યું હતું. જો તું આપી ન શકે અને સમજતા ન હોય
તો આટલા મોટા ઘરમાં સંબંધ કેમ શોધ્યો? પોતાની હેસિયત જોઈને સંબંધ કરવો હતો ને. આ તો એ જ વાત થઈ ગઈ. ચાદર નાની છે ને પગ દૂર સુધી ફેલાવવા છે. આવું તો ના બની શકે. ત્યારે બીજી મહિલા બોલી, હા સાચું કહ્યું તમે બહેન, દહેજ આપવું આ તો સમાજનો જ નિયમ છે. તો એ લોકોએ શું પાપ કર્યું? આ છોકરી તો વગર વાતનું નાટક કરે છે. આ તો બસ એક રિવાજ છે જે બધાએ નિભાવવું પડે છે અને વર્ષોથી બધા નિભાવી રહ્યા છે. ત્યારે કાવ્યા કે ક્યારની બધાની વાતો સાંભળી રહી હતી, તે કાન પર હાથ રાખીને જોરથી બૂમ પાડી, બસ બસ, બહુ બોલી લીધું બધાએ, હવે એક શબ્દ કોઈ ના બોલતા. અને શું કહ્યું તમે લોકોએ? દહેજ માંગીને તેમને શું ખોટું કર્યું છે? તે લોકોએ કંઈ ખોટું નથી કર્યું. સાચું કહ્યું. તમે ભૂલ એ લોકોની નથી, ભૂલ તો મારા પપ્પાની છે કે તેઓ એક દીકરીના પિતા છે અને તેઓ તમારા સમાજનો એક ભાગ છે. અને શરમ આવી જોઈએ તમને લોકોને. તમારા જેવા લોકોના કારણે જ સમાજ બદનામ છે. અને શું બોલી રહ્યા છો તમે? દહેજ લેવું રિવાજ છે. અરે આ રિવાજ નથી. દહેજ આપવું દરેક પિતાની મજબૂરી છે. અરે એક પિતા પોતાની દીકરીને નાનપણથી મોટા કરે છે, તેને ભણાવે છે, તેની દરેક નાની મોટી ઈચ્છા પૂરી કરે છે. દીકરી તેના પિતાના દિલનો ટુકડો છે અને એક દિવસ તે એ ટુકડો બીજાને સોંપી દે છે. પણ તમારા જેવા લોકો એ નથી પૂછતા કે જ્યારે એ પિતાએ પોતાના હૃદયનો ટુકડો બીજાને સોંપ્યો તેમને શું મળ્યું અને શું ન મળ્યું. બસ તમને લોકોને તો આજ પડી છે હોય છે કે લગ્નમાં આ ખાવાનું સારું ન હતું, પેલું સારું ન હતું. જ્યારે અમારા જેવા ઘરે દીકરીઓનો જન્મે છે ત્યારે તે દિવસથી માતા પિતાને ચિંતા થવા લાગે છે કે તેમની પુત્રીના લગ્ન માટે પૈસા કમાવા પડશે. એક એક પૈસો જોડે છે, પણ તમે લોકો તેને બદનામ કરવામાં એક મિનિટ પણ લગાવતા નથી કે તે સારું ન હતું, તે આપવામાં આવ્યું ન હતું. શું તમે જાણો છો કે દીકરીઓ પિતા પર બોજ નથી, કે લોકો દીકરીઓથી ડરતા નથી કે તેમને અલગ કરવી પડશે? તમારા જેવા લોકોના કારણે દીકરીઓને જન્મ આપવાથી ડરે છે. તેઓએ તમારા જેવા લોભી લોકોને દહેજ આપવું પડશે જે કદાચ તેમની હેસિયત પણ ન હોય. અને તમે શું કહ્યું? આંટી, મારો દીકરો ભણેલો છે તો અમારે દહેજ આપવું પડશે. તો શું તમે તમારા દીકરાને એટલા માટે બનાવ્યો લખાવ્યો હતો કે પછી તમે તેની કિંમત લગાવી શકો? પછી એક નજર બધા પર ફેરવતા તેને કહ્યું, અને તમે બધાએ શું કહ્યું? આ એક રિવાજ છે, તેને નિભાવવો પડે છે. રિવાજો ઉપર નજર કરીએ તો દરેક પિતા પોતાની દીકરીને ખાલી હાથે વિદાય આપતા નથી, પરંતુ તમારા જેવા લોકોએ અને આ સમાજે લગ્નના પવિત્ર બંધનને વ્યવહાર બંધન બનાવીને છોડી દીધું છે. તમે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રી સાથે આવું કરો છો. એટલે જ આજે પણ દહેજની પ્રથા આપણા સમાજમાં પોતાના મૂળિયા ફેલાવી રહી છે. કારણ કે તમારા જેવાની વિચારસરણી છે કે દીકરીને ભણાવશું નહીં, કારણ કે જો તે ભણી લેશે તો તેને સાચા ખોટાનો અર્થ સમજાઈ જશે, અને જો તે નહીં ભણે તો તે તમારા જેવા નાના વિચારો કરશે. અને પછી તો કોણ જાણે કેટલા બાપને દીકરીના લગ્ન માટે ઘર વેચવા પડે છે. અને પછી તમે લોકો કહો છો કે આ રિવાજ છે. અરે આ રિવાજ નહીં, આ તો ફાંસીનો ફંદો છે. કોણ જાણે કેટલા ઘરોને બરબાદ કર્યા છે અને કેટલી છોકરીઓનો ભોગ લીધો છે. છોકરી ગમે તેટલી શિક્ષિત કે સંસ્કારી હોય, તેના તમામ મૂલ્યો અને શિક્ષણ દહેજની સરખામણીમાં નાના થઈ જાય છે. કારણ કે તેને પૂછવામાં આવતું નથી કે તેને કેટલું શિક્ષણ મેળવ્યું છે અથવા તેના કેટલા મૂલ્યો છે. તેને ફક્ત એટલું જ પૂછવામાં આવે છે કે તેને તેના માતા પિતાના ઘરેથી કેટલું મળ્યું અને તે પોતાની સાથે કેટલા પૈસા લાવી. આ વખતે તે તેના પિયર ગઈ હતી તો શું આવ્યું? એના પિયરવાળાઓએ સ્ત્રી તો ભગવાને આપેલી એક અમૂલ્ય ભેટ છે જે આ સંસાર ચલાવે છે. અને સ્ત્રીનું આભૂષણ છે તેની સહજતા અને સાદગી જે ઘરને એક સાથે જોડીને રાખે છે. છતાં તેની કિંમત લગાવવામાં આવે છે. દીકરી તો બે ઘરોને જોડે છે. જે ઘરમાં તેનો જન્મ થાય છે તેનું બાળપણ હસતા હસતા વીતે છે. તે ઘર છોડીને અજાણ્યા લોકો વચ્ચે અજાણ્યા સ્થળે જાય છે. પછી તે ઘરની સંભાળ રાખે છે, કુટુંબના વંશને આગળ તપાવે છે. અને તમે બધા જાણો છો કે
જો આપણે આપણા ઘરની કોઈ નિર્જીવ વસ્તુ સાથે પણ જોડાઈ જઈએ તો તેને કાઢવી બહુ મુશ્કેલ બની જાય છે. તો તમે વિચારો, અમે જીવતી દીકરીઓ છીએ જેને અમારા માતા પિતા નાનપણથી જ ઉછેરે છે, અમને ભણાવે છે અને પછી એક દિવસ તેઓ સામે અમને બીજા કોઈને સોંપે છે. કલ્પના કરો કે તેઓ કેવી પરિસ્થિતિથી પસાર થતા હશે. આંખોમાં આંસુ સાથે કાવ્યા રમેશભાઈ પાસે ગઈ અને કહ્યું, કેમ પપ્પા, તમે મને કેમ ના કહ્યું? શું હું ખુશ રહેતી? તમારા માન સન્માનને દાવ ઉપર લગાવીને, આપણું ઘર દાર ઉપર લગાવીને અને તમને દેવા નીચે દબાવીને ના રહી શકતી. હું ખુશ. પપ્પા રડતા રડતા કાવ્યાના પપ્પાને ભેટી પડી. રમેશભાઈની આંખોમાં પણ આંસુ હતા. મારી દીકરી તારી કોઈ ભૂલ નથી. એ મારી ભૂલ છે કે હું તારા માટે એટલું પણ ન કરી શક્યો કે તારા એક સારા ઘરમાં લગ્ન કરાવી શકું. હું એક સારો પિતા ન બની શક્યો. બેટા, કાવ્યા અચાનક તેના પિતાથી અલગ થઈ અને બોલી, પપ્પા તમારે માથું ઝુકાવવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે એવું કંઈ નથી કર્યું કે તમારે માથું નમાવવું પડે. અને તમે શું કહ્યું? તમે ખોટા છો. તમે ખોટા નથી. તમે અમારા માટે અમારા હીરો છો. તમે અમારી દરેક નાની મોટી ખુશીઓનું ધ્યાન રાખ્યું, અમને ભણાવ્યા ગણાવ્યા. તમે ખોટા ન હોઈ શકો. તમારો દરજ્જો ભગવાન કરતા મોટો છે અમારા માટે. કોઈએ જોયું હોય કે ન જોયું હોય, પણ પપ્પા અમે જોયું છે તમને રાત દિવસ મહેનત કરતા. દરેક તહેવાર પર તમે અમારા માટે કપડાં લાવતા હતા, પણ તમે જૂના કપડાં જ પહેરતા હતા. અને અમે પૂછતા ત્યારે તમે અમને કહેતા હતા કે દીકરા, મારી પાસે કપડાં છે, જો અમને કંઈ ખાવાનું મન થાય તો અમારા એકવાર કહેવા પર તમે લાવીને આપી દેતા હતા. અને તમે તમારું મન મારીને અમારા માટે દહેજ ભેગું કરતા હતા. તમને ખબર છે, એક દીકરીના પિતા એક રાજા હોય છે. દરેક સમક્ષતા નથી હોતી દીકરીઓને ઉછેરવાની. ભગવાન દીકરીઓ પણ તેમને જ આપે છે જેઓ તેમનું પાલન પોષણ કરી શકે. તમે અમારી માટે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છો અને ભૂલ તમારી નથી, સમાજની છે. આજે મેં આટલું કહ્યું એના માટે માફી માંગુ છું પપ્પા, પણ આજે હું તમારું અપમાન થતું જોઈ ન શકી. એ વ્યક્તિનું અપમાન જેને ક્યારે સારું ખાધું નથી કે સારું પહેર્યું નથી, બસ અમારા લગ્ન માટે દિવસ રાત મહેનત કરી. કાવ્યાની વાત સાંભળીને બધાની આંખોમાં આંસુ આવી ગયા. માલતીબેનની આંખોમાં પણ આંસુ રોકાઈ રહ્યા ન હતા, કારણ કે તેમને ખબર જ ના પડી કે એમની માસૂમ દીકરી ક્યારે આટલી હોશિયાર બની ગઈ. બીજી તરફ રમાબેન શરમથી ઝૂકી ગયા. સાગર, જે લાંબા સમયથી કાવ્યાની વાત સાંભળી રહ્યો હતો, તેની આંખો પણ ભીની થઈ ગઈ. તે તેની માતા રમાબેન પાસે ગયો અને કહ્યું, કેમ મમ્મી, શરમ આવવી જોઈએ તમને? તમે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીનું દુઃખ નથી સમજી શકતા. આજ સુધી અમે તમારી બધી વાત માનતા આવ્યા છીએ. ક્યારેક એ તમારી વાતનો વિરોધ નથી કર્યો, કેમ કે અમને લાગતું હતું કે અમારી મમ્મી દરેક વખતે સાચી છે. માં, કમસે કમ તમે એ બાપની મજબૂરી તો સમજતા, જેમને પોતાની દીકરી માટે પોતાનું બધું વેચી દીધું. શું તમે આ દિવસ માટે મને ભણાવ્યો હતો કે તમે કોઈની દીકરીના માધ્યમથી તમે પૈસા પાછા મેળવી શકો? મને પોતાના ઉપર શરમ આવે છે તમને માં કહેતા. ત્યારે રમાબેને માથું ઊંચું કરીને સાગરને કહ્યું, દીકરા, મને માફ કરી દે. મને પસ્તાવો થઈ રહ્યો છે. હું સાચા અને ખોટા વચ્ચેનો તફાવત ન કરી શકી. હું વિચારી જ ન શકી કે તે કોઈની દીકરી છે. એના ઉપર શું વીતી હશે. દીકરી, મને માફ કરી દેજે. સાગરે કહ્યું, અમે કોણ છીએ તમને માફ કરવા વાળા? જેના સાથે તમે આટલું બધું કર્યું છે તેમની જોડે માફી માંગો. માં, કદાચ તમારા થોડા પાપ ઓછા થઈ જશે. મને થોડા પણ અંદાજ હોત કે તમે મારા લગ્નમાં નામ પર શું કરી રહ્યા છો, તો હું લગ્ન માટે ક્યારે હા ના પાડતો. કહેતા સાગર રમેશભાઈ અને કાવ્યા જોડે ગયો અને હાથ જોડતા કહ્યું, માફ કરજો અંકલ, મને ખબર ન હતી કે મારી માએ તમારી સાથે આવું કર્યું છે. હવે હું કંઈ નથી કરી શકતો, બસ માફી માંગી શકું છું. પ્લીઝ મને માફ કરી દેજો. અને મારી માતા તરફથી હું શર્મિંદા છું, પણ મારો વિશ્વાસ કરજો, મને આના વિશે કંઈ જ ખબર ન હતી.
તો રમેશભાઈ સાગરનો હાથ નીચે કરતા કહ્યું, ના બેટા, તારી ભૂલ નથી. તારે આ બધું કરવાની જરૂર નથી. તો સાગરે કહ્યું, જો તમે મને માફ કરી દો તો હું કાવ્યા સાથે લગ્ન કરવા માંગુ છું, તે પણ કોઈ દહેજ વગર, કોઈ પણ જાતની વેરઝેર વગર. સાગરની વાત સાંભળીને બધા લોકો આશ્ચર્યથી તેની સામે જોવા લાગ્યા. પછી સાગરે કહ્યું, હું જાણું છું કે તમારા બધાના મનમાં શું ચાલી રહ્યું છે. એટલું જ નહીં, આટલું બધું થયા પછી પણ હું કેમ લગ્ન કરવા માંગુ છું. પણ જો તમને સાચું કહું તો મને એવો જીવન સાથી જોઈતો હતો, જે સાચાને સાચું અને ખોટાને ખોટું કહી શકે, જે મારી સાથે કદમથી કદમ ચાલી શકે. અને આજે માનવીએ ખોટું સામે ઊભા રહીને બતાવી દીધું કે છોકરીઓ કમજોર નથી હોતી. આ સમાજ તેમને કમજોર બનાવે છે, કારણ કે સ્ત્રીઓ ક્યારેય કમજોર હોતી જ નથી. કાવ્યાએ આ બધું કરીને બતાવી દીધું કે મહિલાઓ આજે પણ કમજોર નથી, પરંતુ આ સમાજના કારણે તેમને દરેક વખતે પોતાના સાબિત કરવું પડે છે. અને કાવ્યાએ પોતાના પરિવાર અને પોતાના માટે ઊભા થઈને કંઈ ખોટું કામ કર્યું નથી. મને તો ગર્વ થશે, કાવ્યાને મારી પત્ની કહેતા. સાગરની વાત સાંભળીને કાવ્યાનું દિમાગ એકદમ થંભી ગયું. તેને કંઈ સમજમાં નહોતું આવતું, કેમ કે તેને લાગતું હતું કે આ બધું થયા પછી ભાગ્યે જ કોઈ તેને અપનાવશે, કારણ કે આપણો સમાજ જ એવો છે કે તેણે આપણી માનસિકતાને એક મર્યાદા બાંધી દીધી છે કે આપણે આ કરીશું તો લોકો શું કહે છે. વિચારસરણી પણ આટલેથી જ મર્યાદિત થઈ ગઈ છે. કાવ્યા એક નજર સાગર તરફ દેખતા માથું ઊંચું કરીને રમેશભાઈ તરફ જોયું. ત્યારે રમેશભાઈએ હામાં માથું હલાવ્યું તો કાવ્યાએ પણ ખુશીથી સાગરને હા પાડી અને હાથ જોડીને કહ્યું, મને પણ માફ કરો. મેં તમારા પરિવાર વિશે ઘણું કહ્યું છે, પરંતુ હું શું કરું? મારા પિતાનું અપમાન થતા હું જોઈ શકતી નહોતી. તો સાગરે કહ્યું, કાવ્યા, તે કંઈ ખોટું નથી કર્યું, માત્ર તે ખોટાને ખોટા અને સાચાને સાચું કહ્યું છે. અત્યાર સુધી રમાબેન શરમમાં માથું નીચે રાખીને ઊભા હતા. તે કાવ્યા પાસે આવી અને બોલ્યા, હું ક્યાં મોઢે તારી માફી માંગુ? દીકરા, મને સમજાતું નથી કે મેં તારી સાથે કેટલું ખોટું કર્યું છે, તો પણ તે અમારા વિશે વિચાર્યું. શરમ આવે છે મને મારા પોતાની પર અને મારી વિચારસરણી પર. બેટા, હું તારી માફી માંગવાને લાયક નથી. કહેતા રમાબેન રડી પડ્યા. તો કાવ્યાએ કહ્યું, ના મમ્મી, તમે માફી ન માંગો. તમે મોટા છો મારાથી. બાળકોથી ભૂલ થાય તો વડીલો તેમને માફ કરે છે. તો બાળકોની પણ ફરજ છે કે આપણા વડીલોને સમજાવીએ. તેઓ ભૂલ કરે તો માફી ન માંગો. હું ઈચ્છું છું કે આપણે સૌ સાથે મળીને આપણા જીવનની નવી શરૂઆત કરીએ. તો મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થઈ. આશા રાખું છું કે તમને ગમી હશે. તો તમારે વાર્તા વિશે શું કહેવું છે એ કોમેન્ટ્સ કરીને જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરી દેજો. બસ આટલું કામ કરી દેજો, એટલે એમને નવી વાર્તા લાવવામાં મોટિવેશન મળે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.